સુરતમાં કોલેજ અને યુવકે વિકૃતિની હદ વટાવી હતી। જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસને શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। છેલ્લા 3 મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક બીભત્સ હરકત કરતા જહાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 2 યુવતીઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે। ત્યારબાદ બંને આ જ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવે છે। 3 મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી ત્યારે કોલેજનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ જીંજુવાડિયા બાઇક પર આવી બીભત્સ ઇશારા કરી હેરાન કરવા લાગ્યો હતો। આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું। ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે ફરી સચિન બાઇક પર આવી યુવતીઓને સેક્સ કરવાનું છે સેક્સ કહી છેડવા લાગ્યો હતો। બંને યુવતી સચિનની વાતને અવગણતા સચિન જાહેર રસ્તા પર અંધારું હોવાથી બંને યુવતી સામે પેન્ટ ઉતારી બીભત્સ હરકત કરવા લાગ્યો હતો। બંને યુવતી સચિનની ગંદી હરકતો જોઈને ગભરાઈને ત્યાંથી નીકળી ગઈ હતી। બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો। પરિવારના સભ્યો આ મામલે જહાંગીરપુરા પોલીસના શરણે પહોંચી ગયા હતા। પોલીસે યુવતીની ફરિયાદ લઈ સચિન જીંજુવાડિયા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી દીધી હતી।